કથા 2 નારદનો હિતોપદેશ. પોતાના પાપમાં સહભાગી થવા કોઈ જ તૈયાર નથી એ જાણીને વાલિયાને આઘાત લાગ્યો. તે નિરાશ થઈ ગયો અને નારદ મુનિ પાસે આવ્યો. મુનિવર્ય, તમે મારી આંખો ખોલી નાખી છે. બધા સુખના સાથીદાર છે, પાપના ભાગીદાર થવા કોઈ તૈયાર નથી. મેં આજ સુધી બાળ બચ્ચા માટે અનેક નિર્દોષ લોકોના પ્રાણ લીધા. હવે મને પશ્ચાતાપ થાય છે. મુનિવર્ય, આ ભયંકર પાપમાંથી છૂટવાનો મને માર્ગ બતાવો. હું ગળાડૂબ પાપમાં ખૂંચી ગયો છું. તમે જ મારા તારણહાર છો. વાલિયાએ અંતઃકરણથી વિનંતી કરી. નારદ મુનિએ પ્રેમપૂર્વક આશ્વાસન આપતા કહ્યું, વાલિયા, હતાશ ન થા. તે કરેલા કુકર્મોનો તને પશ્ચાતાપ થયો છે, એથી તારા પાપનો અર્ધો મેલ ધોવાઈ ગયો છે. કારણ કે જે મનુષ્યને પોતે કરેલા દુષ્કૃત્યો માટે અંતઃકરણથી પશ્ચાતાપ થાય છે, તે મનુષ્ય જરૂર સુધરી જાય છે. હવે તું એક જ કામ કર. એકવચની, સત્યપ્રિય, પ્રજાવત્સલ, લોકહિતકારી શ્રી રામના નામનો અખંડ જપ કર. યોગ્ય સમયે તારું કલ્યાણ થશે. વાલિયાએ તરત જ પ્રતિજ્ઞા લીધી. મુનિવર્ય, હું આપની આજ્ઞાનું ચોક્કસ પાલન કરીશ. આજથી જ આ લૂંટફાટનો ધંધો બંધ. હવે એક જ કામ, શ્રી રામનો અખંડ જાપ. મુનિવર્ય, હું આપનો ખૂબ ખૂબ આભારી છું. તથાસ્તુ એમ કહીને વીણાના ઝંકારની સાથે નારાયણ નારાયણ બોલતા નારદ મુનિ આગળ નીકળી ગયા. નવનીત. મહાપુરુષોનો ઉપદેશ હંમેશા કલ્યાણકારી હોય છે.